રાજકોટ જિલ્લાના ઉપલેટામાં હાલ ચોમાસાની ઋતુને લઈ અનેક વિસ્તારોમાં પાણી ભરાવા તેમજ રોડ રસ્તાઓની ખરાબ હાલત થઈ જવા પામી હતી। અતિશય વરસાદને લઈ વોર્ડ નંબર 9માં રોડ રસ્તાની હાલત એકદમ ખરાબ થઈ જવા પામી હતી। ગારો કીચડ એટલી હદે વધી ગયો હતો કે સ્થાનિક લોકોને આ રસ્તાઓ પરથી ચાલીને કે વાહન દ્વારા નીકળવામાં અતિશય મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો હતો। વાહન ચાલકો પણ આવા રસ્તાઓ પરથી પસાર થવાથી તોબા પુકારી ઉઠતા હતા, જેને લઈ લોકોએ અહીંના સ્થાનિક માજી સુધરાઈ સભ્ય રઝાકભાઈ હિંગોરાને રજૂઆત કરતા રઝાકભાઈ હિંગોરા દ્વારા તમામ રસ્તાઓ પર પોતાના ખર્ચે કાળી કાંકરી એટલે પથ્થરની મેટલ નાખી તમામ રસ્તાઓને ખૂબ જ સરસ બનાવી સરાહનીય કાર્ય કર્યું હતું। જેમાં ખાજાનગર સહિતના રસ્તાઓ પર વરસાદને લઈ મસમોટા ખાડાઓ પડી ગયેલ હતા અને વરસાદના પાણીને લઈ ગારો કીચડ વધી ગયું હતું। તેમજ ધોરાજી દરવાજા પાસે પણ પાણી ભરાયેલ હતા, જ્યાં માજી સુધરાઈ સભ્ય દ્વારા પોતાના ખર્ચે મેટલની કાંકરીઓ અને રેતી પાથરવામાં આવી હતી। આ તમામ કાર્યમાં અંદાજે 2 થી 2.5 લાખ રૂપિયા પોતાના સ્વખર્ચે વાપરી બાવલાભાઈ હિંગોરાએ પોતાના સેવકીય કાર્યો કર્યા હતા અને લોકોએ તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા। ખાજાનગર નિવાસીમાં રહેતો રહું છું અને મારા એરિયાની અંદરમાં અત્યારે કમસે કમ ચોમાસાની આ સિઝનની અંદરમાં 35 થી 40 ઇંચ વરસાદ પડેલો અને એની અંદરમાં અમારે આ રસ્તા ઉપર હાલવા માટે એવી તકલીફ હતી કે જેની કોઈ સીમા નહીં। તો જે વરસાદના દરમિયાન મામલતદાર સાહેબ અને ચીફ ઓફિસર સાહેબ બી આમની કોર ચક્કર લગાવીને આટો મારીને જોઈ ગયેલ હતા અને આ પરિસ્થિતિ અમારે જાણ કરતા બાવલાભાઈ આપણા સુધરાઈ સભ્ય અમારા વોર્ડ નંબર 9ના એમને અમે જાણ કરેલ કે ભાઈ અહીંયા હાલવા જેવી પોઝિશન નથી। અમારે મરિયમ મસ્જિદ પાસે નમાજીઓને સવારે જવા માટે બી એવી હાલાકી થઈ છે, બલકે આખા દિવસની અંદરમાં બૈરાઓને બકાલો લેવા માટે જવા માટે બી એવી તકલીફ થઈ છે કે જેની કોઈ સીમા નહીં। તો હવે અમારે આ શું કરવું? તો રજાક ઓસમાન બાવલાભાઈએ પોતાના સૌ ખર્ચે અહીંયા કાળી કાંકરી નાખી અને આ રોડનું કામ માશાઅલ્લાહ કરી દીધું છે। ધારીઓ ઉતરતાથી લગાવીને ખાજાનગર હુસેની ચોક અને શેઠ ખાજાનગર અંડરગ્રાઉન્ડ સ્ટાર રેસિડેન્સી કબ્રસ્તાનના દરવાજા સુધી આ કાળી કાંકરી પાથરી અને તેણે બહુ મોટું સારું કામ કરેલ છે, તેના અમે આભારી છીએ। આજુબાજુ ઉપલેટામાં પણ 35-40 વરસાદ થયેલ છે, એને કારણે ખાજાનગર સ્ટાર રેસિડેન્ટ અમરનગર ગારો કીચડ છે। આની પહેલાં મેં કમસે કમ 5-25 દી પહેલાં ઓછામાં 100 ટ્રેક્ટર તો નાખેલા છે, પાછો પણ ગારો કીચડ થયો તો સિલકોર કાંકરી મારે 100 ખર્ચે 25-50 હજારની નખાવી। ધોરાજી જાપે સિલકોર નખાવી 50 હજારની, આપણે કલર કરાવ્યો ધોરાજી જાપાને। આપણે આ વિસ્તારની માલિકો બચગાણ બહુ હતું, પબ્લિકે આપણે હુકમ કર્યો તો આપણે કહી શકીએ પબ્લિકનો હુકમ સર આખો પર તમારો હક છે, તમે અમને મત આપ્યા છે, એક ઘરમાં સંતા સત્ર બે દીધા અમારું ફરજ છે, અમે કામ કરી દેવાનું। અમે અડધી રાતે ઉઠીને કામ કરી જ છીએ ભાઈ। પાણીની વ્યવસ્થા કરવી હોય, પેટ્રોલનું કામ કરવું હોય અથવા ગારો કીચડ રેતી કાંકરી નાખવી હોય, અમે અડધી રાતે પણ ઊભા છે એ લોકો પહેલાં। ટોટલ કેટલો ખર્ચો? ટોટલ ખર્ચો થયેલ છે 2 થી 2.5 લાખનો। રિપોર્ટ અર્શિભાઈ આહિર ઉપલેટા।